પહેલો નામ પર મેં હરોજન જગત માંડ્યો છે જો પણ નર હોય મૂર્ખ એ સમજે નહીં આ તો મારો હરીને કરે સોય જગતમાં આ દુનિયામાં મારો મહાદેવ કરે પાચાળની ધીરી ધરા અને એમાંય અમારું તરણેતર સાહેબ ગામે ગામનો મેળો લઈ ગયો સાહેબ. કોઈ ગળતીથી ઓળખાતો હોય, કોઈ ફજેતથી ઓળખાતો હોય, કોઈ એના તહેવાર નિમિત્તે જે મેળો થતો હોય એમાંથી ઓળખાતો હોય, પણ દુનિયાનો એકમાત્ર મેળો એવો છે કે જે પોતાની વેશભૂષાને માટે પ્રખ્યાત છે. હા, તમે ગામે ગામના મેળા જોવો ને તો એના પોસ્ટર માર્યા હોય તો ફજેતના ફોટા હોય કે બીજા ગમે ફોટા હોય, પણ તરણેતરનો એક મેળો એવો છે જે પાંચાળની સંસ્કૃતિ છે એને આજની સુધી જાળવી રાખ્યું છું. એવું આપણું આ ગુજરાત સરકાર, ગુજરાત ટુરિઝમ અને એમાંય ખાસ આપણી તરણેતર ગ્રામ પંચાયતના તમામ સભ્યોને સાહેબ જોરદાર તાલીમના ગડગડાટથી બોલાવેલા. હા, કારણ કે ભગવાન છે ને ખુદ કાંઈ કરવા નથી આવતો, એ એક નિમિત્ત બનાવે. એવા અમારા બધા ભાઈઓ છે, સતુભા જેવા, અમારા હદુભા જેવા બધા અમારો માલધારી બેઠો છે. આ બધાની એ મહેનત છે સાહેબ. આ સમગ્ર ગ્રામ પંચાયતના તલાટી સાહેબથી, મંત્રી સાહેબથી લઈ સરપંચ સાહેબ સુધીની આ બધાની, અને ખાસ ગુજરાત ટુરિઝમ આપણી સરકાર, રાજ્ય સરકાર દ્વારા ખૂબ મોટો આમાં ફાળો મળેલો છે આ પ્રોગ્રામમાં. અને બિલકુલ ને બિલકુલ તમને બધાને મોજ કરાવવા માટે કરવી છે ને મોજ બાપો બાપો. પણ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગજાનંદ ગણપતિની આપણી સ્થાપના કરી છે. આપણી સંસ્કૃતિનો પહેલો નિયમ છે સાહેબ. એટલા માટે ગણપતિ વંદના કરીને આગળ તમને જે મજા આવે એ આપણે અહીંથી મોજ કરાવું છું. એટલા માટે પૃથ્વીના માલિક હે વાલા તમે તારી દ્યો તો જીવયો મેં કરીએ. પૃથ્વીના માલિક તમે તારી દ્યો તો જીવયો મેં કરીએ. એમ કરીએ, એમ કરીએ. ગુરુ તારો
બેઠા ઉતાર્યો. હા, અહીંયા તો વાપરવા આવ્યા છે, કોઈ ઉઘરાણી આવ્યા નથી ભાઈ. અને અહીંયા તો મેળે મેળે આવે ને મેળે મેળે જાય, પણ જેને બેહવું હોય એની માટે આગળ જગ્યા છે. આવી જાઓ મારા બાપ. એવું આ ભોળિયાનાથનું ત્રિનેત્રેશ્વર મહાદેવનું જ્યારે સાનિધ્ય મળ્યું છે, પાંચાળ ભરત છે આપણો, એ દાદાને યાદ કરવો છે, ભોળિયાનાથને યાદ કરવો છે. પણ કેવો છે મહાદેવ? એમ કેવું કહી શકાય કે આ દુહો આ વખતના મેળા ઉપર આપણે ખરેખર હાચવો પડ્યો છે. શિવ સમાન કોઈ દાતાર નહીં, વિપત વિચારણ કે હા. આ લજ્જા બધાની રાખી વરસાદ ન આવ્યો ભાઈ. હા, બધાને એમ હતું કે મેળામાં વરસાદ આવશે ને મેળો બગડશે તો. હા, પણ એ તો સાહેબ આખા જગતની રાખે છે. અને અહીંયા તો એમ કહેવાય કે પાંચાલીનું પિયર છે સાહેબ. આ પાંચાળ મહાભારત જોઈએ કોઈએ જોયું હોય, આમાં તો બધા બેઠા છે. કોને કોને મહાભારતની ખબર છે? આ તો કરો તો મહાભારતની કોને ખબર છે? એમાં પાંચાલી નામનું પાત્ર આવે છે. એ પાંચાલી આપણા પ્રદેશની છે સાહેબ. હા, એની લાજ રાખ્યું હોય તો આપણી થોડું જ આવે આ દાદો. હા, એટલા માટે શિવને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો જીવ દિન રાત. હે ભોળાને તમે ભજો જીવ દિન રાત, દાદાને તમે ભજો જીવ દિન રાત.
મહાદેવના સાનિધ્યમાં મળ્યા છે ત્યારે એનું દ્રષ્ટાંત આપું પણ કેવું છે દાદો ઘણી મોજ મળી છે તો મોજ કરી લો મારા બાપ. હા, અને આ તો એ મેળો છે જ્યાં માણાનું માણા એમ કહેવાય કે હૈયેથી હૈયું ધરાતું હોય સાહેબ, એવો આ પાંચાળનો મેળો છે. ત્યારે જે આપણા મલોકના માયાળું માનવી
પણ અહીંયા આગળ આવતા રહ્યો, અહીંયા જગ્યા ન હોય તો હેઠા બેસી જાઓ તો મને મજા આવે મારો ભાઈ. હા બાપો બાપો હાલો માનવીનો ન મેલે મેળામાં મારા મનનો માનેલ છે. એ હાલો હાલો માનવીનો ના મેલે મેળામાં મારા મનનો માનેલ છે. સમયની વાત છે. ઘણા બધા માણસો એવા છે જેને મેળો કરવો છે પણ ન કરી શકે. હા આ તો દેનો વાળો ગુગળો નથી અને ભગવાન નથી, ભિખારી ભાઈ. હા જીવન મળ્યું છે, આજનો દિવસ છે, કાલ બીજી વાર નથી આવવાનો. એટલા માટે મોજ કરી લેવાય, કારણ કે આ સમયની વાત છે. પણ કેવો સમય? જ્યારે સમય સાથ છોડે ત્યારે થાય છે.
તમને એમ કીધું ને અહીંયા આગળ આવી જાઓ. હું મારા વખાણ નથી કરતો, પણ આવું અત્યારની દુનિયામાં તમારા હગાવાલામાં અને તમારા આજુબાજુના વાતાવરણમાં તમે આગળ જતા હોય ને કિશોરદાસજી, તમે 2-5 પગથિયાં પ્રગતિ કરતા હોય ને તો તોય તમને કોઈ ધક્કો નહીં મારે. હા, તમારા પગ ખેંચશે કે આ તો ભાઈ આગળ જાવો જ ન જોઈએ, કારણ કે મતલબી દુનિયા છે ભાઈ. સાચું ને? છે ને મતલબી? બાપો બાપો, મતલબીઓથી ભર્યો છે સંસાર રે. જરા નજર ફેરવી લ્યો ને મારા યાર, મતલબીઓથી ભર્યો છે સંસાર રે. જરા નજર ફેરવી લ્યો ને મારા યાર. ક્યારે જિંદગી નચાવે, ક્યારે આપણા જ દીને વગાડે વગાડે. એ મતલબીઓથી ભર્યો છે સંસાર રે. જરા નજર ફેરવી લ્યો ને મારા, જ્યારે જિંદગી નચાવે ત્યારે આપણા જ દીને વગાડે વગાડે. ત્યારે આપણા જ દીને વગાડે. અને આપણી પથારી છે ને આપણા પોતાના જ ફેરવે ભાઈ, કારણ કે એને જ ખબર હોય કે આપણી પથારી ક્યાં છે. બાકી બીજામાં તો કોના બાપની કેવળ છે આપણું ગોદડું હલાવી શકે. આ હારા ગોદડાની વાત છે ભાઈ. અને એ હવે જ્યારે જુવાનિયા બેઠા છે એટલે ઘડીક આપણે એમની તરફ જઈને મજા કરાવી, કારણ કે આ તો મેળે મેળે મોજની મોજ થાય ભાઈ. એટલા માટે તું ભલે ને મારી સંભાળ નો લે, યાદ આવશે મારી અડધી રાતે. તું ભલે ને મારી સંભાળ નો લે, યાદ આવશે મારી અડધી રાતે. આજે નહીં તો કાલે, આજે નહીં તો કાલે, એ તને મારા વગર નહીં 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 હાલે. તું ભલે ને મારી સંભાળ નો લે, યાદ આવશે મારી અડધી રાતે. આજે નહીં તો કાલે, એ તને આ ઘાયલ વગર નહીં નહીં હાલે. કારણ કે છાઈએ નહીં જાવો છો, બારની હવા આવા છો. હા, આપણું હોય ને એ કોઈની જાય જ નહીં. અત્યારનો આ સમય છે, ઘણા બધા માણસોને મને નજર દીધી તો આ બધા મૂકીને વહી ગઈ. હા, નહીં નહીં નહીં, એમાં કોઈની શંકા ન હોય ભાઈ, કારણ કે જે જાય એ આપણું ન હોય, અને આપણું હોય એ કોઈની જાય નહીં. એટલા માટે હું નારણ તાર જાનો કટકો કટકો કટકો, હું નારણ તાર જાનો કટકો રે માર્યો દલો નારા. મારા બાપલિયા બેહી જાઓ, હજી ઘણી જગ્યા છે, બેહી જાઓ.
ખરેખર મજા જ કરવી છે. હેઠા નહીં જાવ મજા આવે, કારણ કે આ ડાયરો છે, ડિસ્કો નથી. એટલે આપણે બધાને મજા જ કરાવવાની છે તમને, કારણ કે તમે નથી તો અમે કાંઈ નથી યાર. હા, અમે બધા સાંભળવા વાળા ન હોય, અમને કોઈ સ્વીકારવા વાળા ન હોય, આવી તમારા જેવી દાદ દેવા વાળા ન હોય તો અમે કાંઈ નથી યાર. માટે તમને સૌથી આવે છે એટલા માટે હોનારણ કાળજાનો કટકો, ત્યાં તો ઓલી હોનારણ બેઠી થાય. હા, પણ પછી હોનારણથી ન રહેવાય. એટલે હોનારણ શું કે તમારા રુદિયાને તમારા દલવાને તમારા દૈનાને વાળો મારા મમવાનો જીવે. કારણ કે તમે તો તમે છો યાર. અને હોનારણ છે હોનીના વખાણ કરતી હોય, પણ કેવી કે આની પેથી મસ્ત લાગે એવું મને એના પર કપડાનો કલર મેચિંગ કરતી. મને તો આની પેથી મસ્ત લાગે એવું મને અરે એના મારા કપડાનો કલર મેચિંગ કરતી. હવે કોના માટે હવે અમે તૈયાર થઈ ફરશું? અલ્યા કોના માટે હવે અમે તૈયાર થઈ ફરશું? સુખ બધા છોડી દીધા, હાથ નહીં ફરશું. એ મારી વાત નો વિરામો મને મળ્યા વગર ગઈ, મારી વાત નો વિરામો મને મળ્યા વગર ગઈ. રોજ સંભાળ લેનારી જપી રહી. એના ઓળણીથી મારો પરસેવો લૂંટતી, ખબર છે મારા માથ ફેફડો એ પૂજતી. એ મારા અલ્લાહની ઘડિયાળી મળ્યા વગર ગઈ. મારા અલ્લાહની ઘડિયાળી મળ્યા વગર ગઈ. મારી સંભાળ લેનારી જતી રહી. મારી સંભાળ લેનારી. હા, પણ એ તો સંભાળ લેનારી હોય ને ભાઈ, ઈ જાય એટલે જાય. ઈ એમ છે, ઈ તો બાપાએ નક્કી કર્યું હોય એ હારે આવે.